ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સાયટોલોજીની દુનિયામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે રાઇબોસોમ્સ. આપણે આજે રિબોસોમ્સ વિશેની માહિતી લેવાની છે. આમ તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ કેવા હોય એવો આપણે એક ટોપિક આગળ લીધેલો જ છે. મેં જ્યારે તમને આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી આપી હતી ત્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ વિશેની માહિતી પણ આપણે લીધેલી છે. હવે અત્યારે આપણે જે રિબોસોમ્સ વિશેની માહિતી લઈએ છીએ તે સુકોષ કેન્દ્રીય કોષનો છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું ડિફરન્સ છે આપણે બધાને ખબર જ છે. રેડી? તો આપણે આજના ટોપિકની અંદર આપણે રિબોસોમ્સ વિશેની માહિતી લેવાની રહેશે કે રિબોસોમ્સ જે છે એ કેવી અંગિકા છે, રિબોસોમ્સ છે એના બંધારણની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે, એનો એકમ જે છે એ શું છે અને એનું વર્ક શું છે, આપણે બધી જ માહિતી આપણે આજના લેક્ચરની અંદર લેશું. એ પહેલા રોજના નિયમ પ્રમાણે હું તમને પ્રીવિયસ લેક્ચરનું જસ્ટ રિવિઝન લઈ લઈએ. મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર હરિતકણ વિશેની આપણે માહિતી લીધી હતી. આમ તો હરિતકણ અને કણાભ સૂત્ર આ બંને ટોપિક જે છે એ મેં તમને ફિગર દ્વારા બંને ટોપિક જે છે એની થિયરી કરાવી હતી. કણાભ સૂત્ર કે જેને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, આપણે કણાભ સૂત્રનો ફિગર પણ લીધી અને કણાભ સૂત્ર જે છે એની થિયરી પણ મેં તમને કરાવી દીધી. કણાભ સૂત્રનો ફિગર અને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતના મેં તમને પ્લાસ્ટિડ વિશેની માહિતી આપી, રંજક કણો, જેની અંદર મેં તમને હરિતકણ, રંગકણ અને રંગહીન કણ, રંજક કણોની અંદર આ વસ્તુ જોવા મળે છે. રંજક કણની અંદર રંજક દ્રવ્યોની હાજરીને આધારે એને આપણે 3 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. હરિતકણ, ત્યારબાદ રંગકણ અને થર્ડ જે છે એટલે રંગહીન કણ. એની અંદર રંગકણ અને રંગહીન કણ વિશે આપણે થોડીક જ માહિતી લીધી હતી જે તમારે ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે. ખાસ આપણે કોઈ જો માહિતી લીધી હોય તો એ માહિતી હતી હરિતકણ વિશેની. શા માટે હરિતકણ જે છે એને મેઇન અંગિકા કીધી હતી? કારણ કે વનસ્પતિ કોષની અંદર જે પર્ણ છે આ પર્ણની મધ્ય પર્ણપેશીની અંદર આ હરિતકણ જે છે એની હાજરી હોય છે. હરિતકણ કેવા હોય છે, એની લંબાઈ શું હોય છે, એની પહોળાઈ શું હોય છે, એની રચના કેવી હોય છે, સંરચના, એ બધી જ વસ્તુ મેં તમને આકૃતિ દ્વારા સમજાવી. રેડી? હરિતકણની અંદર ખાસ કરીને એક વિશેષ રંજક દ્રવ્ય હોય છે જેને આપણે નામ આપ્યું ક્લોરોફિલ. આ ક્લોરોફિલ જે છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે સૂર્યપ્રકાશની જે પ્રકાશ ઉર્જા જે છે આ પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરવાની કેપેસિટી જો કોઈ હોય તો એ છે હરિતકણની અંદર. કારણ કે જો પર્ણની મધ્ય પર્ણપેશીની અંદર હરિતકણ અને હરિતકણની અંદર આવેલું રંજક દ્રવ્ય જો ક્લોરોફિલની હાજરી હશે તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જે સૂર્યપ્રકાશ છે આ સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જા જે છે એને ગ્રહણ કરવી જરૂરી છે. જે બધી જ માહિતી મેં તમને હરિતકણનો ફિગર ડ્રો કર્યો, ત્યારબાદ એની થિયરી વિશેની માહિતી પણ લીધી, જેની અંદર તમને ડીએનએ પણ જોવા મળ્યો હતો, આરએનએ પણ હતું, અમુક ઉત્સેચકોની હાજરી હતી. આ બધા જની માહિતી આપણે લઈ લીધી છે. એની અંદર અમુક ઉત્સેચકો જે છે એની હાજરી પણ જોવા મળે છે. આ બધા જની માહિતી મેં તમને હરિતકણની અંદર કરાવી દીધી. હરિતકણ અને કણાભ સૂત્ર આ બંનેની અંદર જો તમે સમાનતાઓ જોવા મળશે તો સમાનતા એ હતી કે બંનેની અંદર બેવડી પટલમય રચના હતી. એટલે કણાભ સૂત્ર જે છે એની અંદર પણ જે બાહ્ય પટલ અને અંતઃપટલ એવો હતો. હરિતકણની અંદર પણ મેગ્નેશિયમની અંદર આપણે આ જ વસ્તુ જોઈ હતી. કણાભ સૂત્રની અંદર આધારક જે અંતઃપટલ છે એની અંદર જે અવકાશ હતો એને આપણે નામ આપ્યું તો આધારક અથવા તો સ્ટ્રોમા. એ જ રીતના હરિતકણની અંદર પણ સેમ આ જ વસ્તુ જોવા મળી હતી. જે અંતઃપટલ હતો આ અંતઃપટલની અંદર એક સ્પેસ હતો, આ સ્પેસને આપણે નામ આપ્યું તો આધારક અથવા તો સ્ટ્રોમા. આ બંને વચ્ચેની સમાનતાઓ હતી. કણાભ સૂત્રની અંદર જે આધારક છે એની અંદર એક પ્રવધમય રચના હતી, એટલે જે હરિતકણની અંદર હોતું નથી. હરિતકણનું જે આધારક અથવા તો જે સ્ટ્રોમા છે આ સ્ટ્રોમાની અંદર કંઈ આવી પ્રવર્ધમય રચના હોતી નથી, પણ એની જગ્યાએ સિક્કાની થપ્પી જેવી કોથળીમય રચના હતી જેને આપણે નામ આપી દીધું થાઇલેકોન.
આ થાઇલેકોઇડની અંદર એક સિક્કો, કારણ કે એની અંદર મેં ફિગર ડ્રો કર્યો ત્યારે તમને ખબર હોય, તમે આ રીતના સિક્કાની થપ્પીઓ આવી દોરી હતી. આવી જે થપ્પીઓ છે જે આંતરગ્રેનમ પટલ દ્વારા આમ જોડાયેલી હતી. આ બધું આમ હતું. રેડી? આ બધું આપણે જોઈ ગયા છીએ. એટલે આ જે છે ને આપણે થાઇલેકોઇડ આખું કીધું હતું અને એક એકમ જે છે ને આપણે ગ્રેના તરીકે ઓળખો તો. રેડી? એટલે આ બધી વસ્તુની માહિતી હું તમને એટલા માટે આપું છું કે જે તમને ડિફરન્સ પૂછાય છે, તફાવતના બે મુદ્દા આપો, એની અંદર તમને કણાભસૂત્ર અને હરિતકણ પૂછાઈ શકે, તો તમને આવી બધી વસ્તુની માહિતી હોવી જોઈએ. એના માટે તમને બંનેના ફિગર જે છે ક્લિયર હોવા જોઈએ. ફિગરની અંદર નામનિર્દેશન ક્લિયર હોવું જોઈએ. કોના અવકાશની અંદર કેવા ઉત્સેચકો હતો, આમાં શું હતો, એ બધી રચનાઓ તમને ક્લિયર હોવી જોઈએ. આ ક્લિયર થયા બાદ જ તમે આ વસ્તુનો જે ડિફરન્સ ટાઈપના જે ક્વેશ્ચનો પૂછાશે એના આન્સર તમે આપી શકશો. એટલે આ બંને જે ક્વેશ્ચન્સ છે, આ બંને ક્વેશ્ચનની અંદર ફિગર જે છે એનું ખાસ મહત્વ છે. મેં તમને ફિગરનું મહત્વ સમજાવેલું છે કે બાયોલોજીની અંદર ફિગરનું મહત્વ શું છે. રેડી? કે બંનેનું ફિગર જે છે મેં તમને વ્યવસ્થિત રીતના કરાવ્યો હતો કે કઈ રીતના સૌ પ્રથમ શરૂઆત તમે એને ડોટેડ લાઇનથી કરશો. તમને શેપ આવી ગયા બાદ ડોટેડ લાઇન જે છે એ ડાર્ક લાઇનની અંદર તમારે કરવાની રહેશે. પછી એની જે રચનાઓ જે છે થિયરી તમારે યાદ રાખવાની, જેથી કરીને એની અંદરની રચનાઓ જે છે કઈ રીતના ડ્રો કરવી એનો તમને અંદાજ આવી જશે. રેડી? એટલે આ રીતના બંને ક્વેશ્ચન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખાસ આગળ જતા પણ તમને હરિતકણ અને કણાભસૂત્ર જે છે એ તમને ખાસ કામમાં આવશે. કારણ કે આપણો જે યુનિટ 4 છે 11 સાયન્સનો, આ યુનિટ 4 ની અંદર તમને એક ચેપ્ટરનું નામ છે પ્રકાશ સંશ્લેષણ અને પછી છે શ્વસન. વનસ્પતિની અંદર શ્વસન અને વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ. આ બંને પ્રક્રિયાઓ સમજવા માટે તમારે કણાભસૂત્ર અને હરિતકણ જે છે એની રચનાઓ તમને ખાસ ક્લિયર હોવી જોઈએ. એટલા માટે હું તમને આજે રિવિઝન જે છે એનો વધારે ટાઈમ લઈ અને તમને એનું મહત્વ સમજાવવા જઈ રહી છું કે આને ક્લિયર કટ વ્યવસ્થિત રીતના કરજો કે જેથી કરીને હું જ્યારે તમને પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન ચેપ્ટર કરાવો ત્યારે તમને આ વસ્તુની ખાસ બધી યાદ હોવી જોઈએ કે નહીં, આની અંદર આમ હતું, આમ હતું, આમ હતું. ફિગર જે છે એ તમારી નજર સમક્ષ ત્યારે હોવો જોઈએ. ચલો, આ વાત થઈ આપણી કણાભસૂત્ર અને હરિતકણની. આપણે હવે આપણો આજનો જે મેઇન ટોપિક છે રિબોઝોમ્સ છે, આ રિબોઝોમ્સ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તો રિબોઝોમ્સ વિશેની માહિતી સૌ પ્રથમ કોણે આપી હતી? તો કે જ્યોર્જ પેલેટ નામનો જે સાયન્ટિસ્ટ છે એને 1953 માં જ્યોર્જ પેલેટ 1953 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકામય સંરચના, આ કણિકામય સંરચના વિશેની માહિતી સૌપ્રથમ જ્યોર્જ પેલેટ નામના વૈજ્ઞાનિકે 1953 માં આપી. રિબોઝોમ્સ કેવી છે? સઘન કણિકામય સંરચના. આ રિબોઝોમ્સ જે છે એ પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન અંગિકા. હવે આ જે અંગિકા રિબોઝોમ્સ છે, આ રિબોઝોમ્સના બંધારણમાં રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય છે. બંધારણમાં રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય છે. નીચે અંડરલાઈન કરી દઉં છું. રિબોઝોમ્સ જે છે એના બંધારણની અંદર કઈ વસ્તુ જોવા મળે છે? તો કે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન જે છે એ જોવા મળશે. હવે આ રિબોઝોમ્સ જે છે એ કેના, મેં તમને કીધું તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મેં રિબોઝોમ્સ કરાવ્યા હતા છે. નોટ આઉટ. આ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી આપું છું કે સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ 18S ના બનેલા હોય છે. તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ 70S ના હતા. જો તમને યાદ હોય તો આગળ આ ડિફરન્સ પણ પૂછાઈ શકે. આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ અને સુકોષ કેન્દ્રીય, તો તમને મેઇન ડિફરન્સની ખબર હોવી જોઈએ.
બાકી તમને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ પૂછે તો પણ એની અંદર ડિફરન્સની અંદર તમે આ વસ્તુ બતાવી શકો. તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ કેટલા S ના હોય છે? 80 S ના. અહીંયા S જે છે એ કેનો એકમ છે? તો કે S અહીંયા જે છે આ S જે છે એને સ્વેડબર્ગના એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ S નું ફૂલ ફોર્મ શું થશે? સ્વેડબર્ગનો એકમ. હવે આ એકમ જે છે એ આડકતરી રીતના કદ અને ઘનતાનું માપ છે. સુકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ કેટલા હોય છે? એનું માપ શું છે? તો કે 80 S. તો કે અહીંયા S જે છે એ શું છે? તો કે અહીંયા જે S જે છે એને સ્વેડબર્ગના એકમ તરીકે ઓળખવામાં આવે છે. સ્વેડબર્ગનો એકમ શું છે? તો કે સ્વેડબર્ગનો એકમ એટલે કંઈ નહીં, કોઈ પણ ધારો કે રિબોસોમ્સ જે છે એના કદ અને ઘનતા વિશેની માહિતી જો કોઈ આપતું હોય તો એ છે આ સ્વેડબર્ગનો એકમ. એટલે S નું ફૂલ ફોર્મ થશે સ્વેડબર્ગનો એકમ. જેમ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ 70 S ના હતા, તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ કેટલા હોય છે? 80 S ના હોય છે. તો અહીંયા પણ જે રિબોસોમ્સ જે છે આ 80 S ના રિબોસોમ્સ, આ રિબોસોમ્સ ના બે પેટા એકમ હોય છે. તો 30 S અને 50 S ના. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોસોમ્સ હતા એ 70 S ના હતા. એમાં પણ બે પેટા એકમ હતા. એમ સેમ વે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ રાઇબોસોમ્સ જે છે એના બે પેટા એકમ હોય છે, 30 S ના અને 50 S ના. બંને ભેગા થશે એટલે 80 S નો રિબોસોમ્સ જે છે એ બની જશે, કારણ કે આ એક સઘન કણિકામય રચના છે અને એક પટલવિહીન અંગિકા છે. રેડી? અને આ રિબોસોમ્સ જે છે એના બંધારણની અંદર શું જોવા મળે છે? તો કે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન જે છે એના બંધારણની અંદર જોવા મળે છે. એટલે રિબોસોમ્સ જે છે એનું મેઇન કાર્ય શું થશે? તો કે પ્રોટીન સંશ્લેષણ કરવા માટેનું કાર્ય. રેડી? એટલે આ વાત થઈ રિબોસોમ્સ વિશેની. જો તમને રિબોસોમ્સ વિશેની માહિતી પૂછી અને જો તમને ખાસ સ્પેસિફાઈ કરીને જ આપ્યું હોય કે તમારે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ વિશેની માહિતી આપો, કાં તમને એમ કીધું હોય સુકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ વિશેની માહિતી આપો, અને જો ખાલી અને ખાલી રિબોસોમ્સ કીધું હોય તો તમારે તમારા ક્વેશ્ચનની અંદર સુકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ પણ કહેવાનો અને હારે હારે એક આ વસ્તુ તમારે આપી દેવાની. ખાલી અને ખાલી રિબોસોમ્સ પૂછ્યું હોય તો, જો કંઈ સ્પેસિફાઈ ન કર્યું હોય તો અહીંયા એક લાઈન એડ કરી દેવાની કે આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ કેટલો હોય છે? 70 S નો હોય. જો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની પણ વાત આવી ગઈ અને આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ વિશેની પણ માહિતી આપી ગઈ. જો તમને કંઈ ક્લિયર કટ કીધું ન હોય તો, જો તમને સીધું સ્પેસિફાઈ કરીને જ આપી દીધું હોય કે નહીં આનું જ આપવાનું છે, તો તમારે એ રીતના માહિતી આપવાની. રેડી? અને કંઈ જો ધારો કે આ રિબોસોમ્સ છે મેં કંઈ કીધું જ નથી કે આદિકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય, તો જો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષનું પણ આવી ગયું અને આદિકોષ કેન્દ્રીય કોષનું પણ આવી ગયું. ખાલી બંનેમાં ફેર એટલો છે કે અહીંયા સુકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ 80 S નો છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ જે છે એ 70 S નો છે. બસ ખાલી એટલો, બાકી બીજી બધી માહિતી સેમ જ છે. બંનેની અંદર કણિકામય સંરચના હોય છે, પટલવિહીન અંગિકા હોય છે, બંધારણની અંદર રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય છે, એનું કાર્ય જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું છે. આ બધી વસ્તુ બંનેમાં કોમન છે, ખાલી ડિફરન્સ એક આ છે. બાકી બંનેના રાઇબોસોમ્સ જે છે એ સેમ જ હોય છે. એટલે આ રીતના આજનો લેક્ચર જે છે હું અહીંયા
ઓવર કરું છું. આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. તમારી ટેક્સ્ટ બુકમાં તમને આ ટોપિક રિબોઝોમ્સ જે છે એ ટોપિક તમને પેજ નંબર 136 પર આપેલો છે. રિબોઝોમ્સનો ટોપિક તમને ક્યાં આપ્યો છે? પેજ નંબર 136 પર. રેડી? થેન્ક યુ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.